હેલો, જય માતાજી. જય માતાજી. પંચુકભાઈ બોલો. હાજી. ભરતદાન ગઢવી બોલો, અમદાવાદથી. ભાઈ અભિનંદન હો તમારી ક્રાંતિ વિચારો છે. વાહ વાહ. ભરતદાન ગઢવી. હા ગઢવી છે, મજામાં? હા મજામાં. તમારો શબ્દકોશ જૂના શબ્દો સાંભળી હા અને ઘણી વખત યાદ આવે, કારણ કે મોણિયા નાગભાઈ ક્યાંય ગયા હતા ત્યારે કીધું હતું કે મગનો ચોખા ભેગા નથી થયા, પાછો વળી જા. અને કાગના ગરીદાસ બાપુના દુહા ઘણું બધું કંઠસ્થ છે, આનંદ આવે. હા. પણ અને બીજી બાપુના અમુક જે છે ને ભજન ઈ કોઈ નથી બોલ્યા. આ છે ને જેના ઘરે હોય જાજા ઉત્પાત કે બાપુ ગોજારા હોય જેના આંગણા, ઈ કોઈ અત્યાર સુધીમાં કોઈએ નથી ગાયું. મારા છોકરાએ 2 વાર ગાયું. કાગ બાપુનું ભજન છે ઈ. એટલે ક્રાંતિકારી વિચારો છે, મારા તરફથી અભિનંદન. વાહ વાહ. અને જો તમને કહું, હાજી. આમાં ચૂલે ચડવું જ પડે. હા. સમજ્યા? જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે, પણ આવડી હોય અલબેલી બાપુ કોઈને પૂછે કાગડા. એટલે એવો એક દિવસ નહીં જતો હોય મનસુખભાઈ તમારો એકાદો વિડીયો ના જોતો હોય. વાહ વાહ. કામ વાંધો નહીં. ગઢવી સાહેબ અમદાવાદ આવો તો રામોદ પધારો. અમારા ગરીબ માણસના ઝૂંપડે આવો. એ ગરીબ નું એ બધું જવા દે. ગરીબ છે ને, જો એમાં એવું છે ગરીબી છે ને, કોઈ હાડની હોય, કોઈ નાણાંની હોય, કોઈ માણાની હોય, ક્યારેક પણ પ્રેમની પણ ભીખ માંગવી પડતી હોય. એ તમારી ઉદારતા છે. બાકી હું આજે લખીશું, આ 3જી ટ્રાય છે મારી. વાહ વાહ વાહ. આજે હું અમદાવાદ હતો ભરતદાન. આજે હું અમદાવાદ હતો, હાઈકોર્ટ આવ્યો હતો. બાકી ક્રાંતિકારી વિચારો તરીકે, કારણ કે અમે તો સર્વોદયના વિદ્યાર્થી અને મારા ફાધરે ભૂદાનમાં હતા. વાહ વાહ. વિનોબા ભાવે એમને હિંચકો નાખેલો છે વાલા. હા હા હા. અમારા ઘરે મહેમાન હોય, હા હા. સમય બળવાન, પણ આવા જે ક્રાંતિકારી વિચાર વાળા જે હોય છે ને, હાજી હાજી, એને સાંભળીને આપણે રાજી થઈ કે હજી ક્યાંક જાગે છે. વાહ વાહ વાહ. હા, અંધારું નથી. આવા તો બાંધવાનો ધંધો જ છે મનસુખભાઈ. હા સાચી વાત છે, સાચી વાત. પણ એમાં એવું છે સાહેબ કે છે ને, આ બધી પ્રકારના માણસો છે, એટલે એની અંદર જે જેના વિચાર, જે જેનું જીવન, એને અમુક વસ્તુ મેચ પણ નોય થાય. મજા આવે છે સાંભળવાની. ક્યારેક તમે માતાજીને હાવલું ગાવા માંડો. હમણાં ઓલા આખુબાનો વિડીયો પૂરો કરીને જ આ તમને ફોન કર્યો. આખુબા તો માનસિક બીમાર છે, એને ક્યાં કઈ કામ છે. આ બધા માનસિક બીમાર જ છે. આમાં કોઈને કઈ લેવા દેવા છે નહીં. આખુબા કેવું કર્યું સાંભળો દાદા ભરતદાન, એને કેવું કર્યું, એ મામા સરકારના ભૂવો છે. એટલે એ આપણી તરફેણમાં આવી ગયા. પછી એને બધું બંધ કરી દીધું, અને દાણા જોવાનું, ધૂપ ધુવાડા ને એવું બધું. ઠીક છે, તમે સેવા પૂજા કરો, એ તમારા મનને શાંતિ મેળવવાનું સાધન છે, આત્મ શાંતિ માટે છે. બાકી કઈ ધૂપ કરે કઈ ભગવાન પ્રસન્ન થાય? અખરદાન અલગારીએ કીધું કે દેવને દિવેલ ધૂપ હું દેવું, એને તો દિલ દઈ દેવું. ના, તમે ઘણા ટાઈમ પેલા બોલ્યા હતા નારાયણ બાપુ ગાય છે ને, કે એના ઓલા નારાયણ બાપુ એક ભજનમાં ગાય છે, છેલ્લી ઘડી કે એના પૂજારી એમ હરિનારાયણ ભગવાન ને પૂજારી ગણાવ્યા છે. એટલે હવે ઈથી આગળ જોત છે એ કોઈને ખબર નથી. આયા માથા પાડે છે બધા. તમે ઘણી વખત નારાયણ ના ભજન નું ઓછું દો છો. બધું આ બધા એના પૂજારી છે. ખૂબ ખૂબ અભિનંદન મારા તરફથી, અને ખૂબ આગળ વધો. અને બીજું ભલામણા, જો ચારણ તરીકે હું તમને ધન્યવાદ ન કહું ને તો મેં ખોટું કર્યું છે એવું મને લાગે. વાહ 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 વાહ. કારણ કે તમને સત્યની ખબર પડે છે કે નહીં? તો સત્યની ખબર પડતી હોય તો સત્યના સપોર્ટર કેમ નથી? વાહ વાહ, સાચી વાત. સમજ્યા? અને માતાજી વાળા તો અમથા લઈ મળ્યા છે, કોઈને કઈ ખબર નથી. તો અમારું જ કલ્યાણ ન થઈ જાય. એ તો કર્મ કરવું પડે. બસ બસ બસ. નહીં, આ જે માતાજી છે એને એની પોતાની તપસ્યા કરી, તઈ એને દેવ કહેવાના. તમે પોતે ભગવાન છો, પણ ઈ તત્વને પહોંચ્યા. અને એક તમને યાદ અપાવું, એક મિત્ર તરીકે કોઈ વિવાદ વાળી વાત કરવા માટે ફોન નથી કર્યો. પહેલો શુદ્ધિ પ્રયોગ કોઈ કર્યો હોય ચારણ સમાજમાં તો લાઠી અને ધસાની વચ્ચે જાનભાઈ એની બેડી. કુઈ ગળાવી, વાય ગળાવી. હા, એ સાક્ષી પૂરે છે. અને હાહુ હોવ ના બે ના પાડ્યા મોજૂદ છે. આને સમાજ નું કઈક કર્યું કહેવાય. બાકી તો વાતું તો બધા કરે. સાચી વાત, સાચી વાત. તમારું ભરતદાન કેવડી ઉંમર છે તમારી? 72 વર્ષ. હા, તો રેડી.
અચ્છા, એટલે બહુ સમાજનો અભ્યાસ કરેલો છે. આ તો નો રહેવાનું એટલે નકર તો ફોન હું એમ થાય કે આમાં આપણે ફોન કરીને શું કરવું, પણ મને એમ થયું કે નહીં યાર, આપણે આપણી જાતને છેતરી રાખીએ એવું છે. ના 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 ના, અને મહાન પાપ હોય ને દુનિયાની અંદર મારા વિચારધારા મુજબ તો તમે તમારી જાતને છેતરો છો. એથી મોટું પાપ કોઈ હું માનતો જ નથી. બરાબર, સાચી વાત, સાચી વાત. તમે તમારી જાતને તો ખબર છે ને કે આ માણસ રાઈટ છે, સમજ્યા? અને મારે તો એવું છે કે બાળપણથી અમે સર્વોદય વિચારધારાના માણસો. અમારી શાળા જે હતી સર્વોદય વિચારધારાની. એટલે શિક્ષકને અમારે સાહેબ નહોતા કહેવાના આવતા. ગમે શિક્ષકનું નામ હોય એટલે કે ભાઈ મનસુખભાઈ, ભાઈ કહીને જ બોલાવાના. એ અમારો ત્યાંનો એ વખતનો સંસ્કાર હતો. બરાબર બરાબર. એટલે તમને સાંભળવું મજા આવે છે, પણ ક્યારેક એવું થાય છે કે આ માણસ થાકતો નથી. પણ એમાં એવું છે સાહેબ કે આ કેવું હોય કે જયારે અહાડ મહિનો મોરલા ટંકાર કઈ કરે તો વાદળ બરોબર ગીર જામી હોય. હા, કે વાડે કોટે મોર ટહુક્યો ને જેને વાડે ચમકી વીજ, ઈ મારા રુદાને રાણો હાંભળ્યો મને આવી અહાડી બીજ. એમ એનું જયારે ગરમાળો પકડાય તે મોરલો ટંકાર કરે. એમ જો અમારા જાણકાર મળે તો બાપો મોરલા ટંકાર કરે, નકર તો પછી ઢેલ થઈ જાય. જો આ એક જ વસ્તુ એવી છે કે આ લઘુ ગ્રંથિથી આ પીડાતો સમાજ છે ને. હાજી હાજી. મૂળ લઘુ ગ્રંથિથી પીડાતો સમાજ છે. સાચી વાત. સમજ્યા? પછી તો રોહિદાસ ને પગે લાગવા દોડે છે. ભૂખ હોય તો રોહિદાસ ને પગે લાગવા દોડે. જો સ્વાર્થ ના હોય તો કેમ ઊંચા નીચા ઈશ્વરના બધા બનાવેલા રમકડા છે. સાચી વાત. અને અમારા ભગત બાપુએ તો એ માટે ઘણા બધું લખ્યું છે 52 ફૂલડામાં. અને એવું કીધું છે કે તમે જે આ લોકો હારે આવો વ્યવહાર કર્યો છે, ઈશ્વર તમને માફ નહીં કરે. સાચી વાત, સાચી વાત. એવું ના હોય, થોડી હમદર્દી હોવી જોઈએ. સાચી વાત. પણ અત્યારે કેવું છે ભરતદાન, ધૃણા સિવાયનું તમે હશો તો તમે જીતી જશો. હા, કેમ કે અત્યારે કેવું છે કે માણસને વાહવાની જરૂર છે. સાચું નથી કેવું સાહેબ. કોઈ દી ચારણ, કોઈ દી કોઈના ખોટા વખાણ કરે એટલે એને ચારણ નો કહેવાય. તમે વક્તા તરીકે છે ને સત્યનું સત્ય બોલવું જ જોઈએ. ભલે ભલે તમે ભરતદાન આ બાજુ આવો તો હું તમારા નંબર સેવ કરી લઉં છું. ભલે ખોડિયાર કૃપા હશે તો ક્યાંક મળી જશું. ભલે ભલે ભલે. અને આવજો. અને તમે જે કઈ મારે આ જે કઈ મારી યારે વાત કરી ઈ સમાજ તમારી મૂકવાની ઈચ્છા હોય, તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો મને ફોટો મોકલજો. ભલે. હા, તમારી ઈચ્છા હોય તો. કેમ કે નકર એવી જરૂર નથી કે આપણે એને યુટ્યુબ માં મૂકવું, એવી જરૂર નથી. મને તો મનસુખભાઈ વાત કરીને બધો સંતોષ. આમાં કેવું, હું તો દેશી માણસ છું, મને નામ એર કરતા નથી આવડતું. નહીં, અમારે કેવું છે કે સામે જે અમને અમારી હારે અમને અમારી જેવા મળે તો અમે રાવું રેડીએ તોરલ કે બાપુ તો 15 મળી, નકર કાલાથી વણતું ન કરીએ. આમાં તો ખરેખર તો જો તમારે વિડીયો સાંભળે ને તો અડધા ને છે ને ધર્મ પુસ્તકો વાંચવા ન પડે. આ કુદરતી બક્ષી છે બાપુ. કેમ કે પ્રિય બોલવું સજ્જનતા દાતા ઈશ્વર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે, એ તો બિના કૃપા ભગવાન. કારણ કે અત્યાર સુધી કોઈ કલાકાર કે કોઈ વિદ્વાન બોલ્યો હોય કારણ સિવાય કે મગને ચોખા ભેગા નથી થયા, આ ભાષાનો ઉદ્ગાર જ મેં મનસુખ રાઠોડના મોઢે સાંભળ્યો. વાહ વાહ વાહ. કારણ કે કોઈને કાંઈ ખબર નથી, અગમ તગમ છે બધું. અને બીજું પૈસા ખેંચવાનો ગરીબ માણસને સમયનો લાભ લેવો. અને કોઈ જેવું તો અમારે મારા ખાનદાનમાં 15 થઈ ગયું, પ્લેન નો ઉડાડતો હોય. એવું ન હોય, કર્મ કરવું પડે. એટલે તમે સાંભળ્યો, ખૂબ ખૂબ આભાર. ભલે ભરતભાઈ, તમારી ઈચ્છા હોય તો આપણે યુટ્યુબ માં મૂકશો, તમારો ફોટો મોકલો. ભલે. જય માતા, જય માતા, જય માતા.